ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં તો હશો પ્રા? અને અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમારા ટાલો તો જો એનું નામ નિધિ, સાચું નામ નિધિ છે, પણ અમે ટાલો કરીએ છીએ. પણ કાલે તો જો બીમાર હતી, અત્યારે તો થોડીક મોડમાં થઈ, કારણ કે દવા કરાવી હતી. રેડી કમ્પ્લીટ. કેટલું હસતો મોટું છે ને કાલે હોય જબર હેરાન કરી નાખ્યા ઘડી નહીં જઈ ગયો. ટાટા કરો. હા ટાટા. ચલો ગઈશ. અમે શિયાળો ગયા પછી વળી શિયાળો પાછો આવ્યો છે એવું લાગે છે આજ તો, કારણ કે ઠંડી વળી પાછી આવી છે એટલે બ્લોગ મોડા ચાલુ કર્યું. ઠંડી કેવી લાગતી હતી પહેલાં, શું બ્લોગ ચાલુ કરે અને જાગ્યા આપણે મોડા, આપણે વહેલા જાગીએ જ નહીં, 7:30 જાગ્યા. અને અમે સારું કર્યું કે ખેતરમાં બોણ વાળવાનું પતી ગયું હતું, એટલે મોડું થોડુંક લાગે, એમાં કોઈ વાંધો નહોતો હોય. અને હવે ખેતરમાં જઈએ તો બોણ ભેગું કરવાનું થાય છે, ના કે કોઈ બી બીજું કામ કરવાનું થાય છે. અને મુકેશભાઈ બધી એનો હિસાબ કરી રહ્યા છે. જે કડિયા કોમ છે ને દાડા થાય ને એ લખે છે, આટલા દિવસ થયા, આના આટલા દિવસ થયા, એ બધું લખે છે. નહીં હવે આપણે આસ્તે નીકળીએ ખેતરમાં, ખેતર બાજુ જઈએ, બોણ ભેગું કરવાનું થાય તો બોણ ભેગું કરીએ. અને મને પણ શરદી જેવું થોડું થઈ ગયું, જો કે અમારે તો અમે એક હાજુ થાય અને એક બીમાર થાય. ત્રણ દિવસ મારો વારો હતો, કાલે ટલાનો વારો હતો, અને આજે કાજલનો વારો છે. જો કાજલ થઈ ગઈ છે બીમાર. હવે એને અત્યારમાં થોડુંક પેટમાં દુખતું હતું. શું ભાઈ, જય માતાજી. અને એમ બધા અમારે વિશાલ કરે છે. વિશાલ શું બેન પેટમાં દુખતું હતું? ઈનો બીનો પાઈ ગેસ, ઈનો બીની પાઈ છે પેટમાં. હમણે બધા મટી રહ્યા એમ, અને ના મટે તો પછી આપણે ભરત બી તો દવા અમારે ગેસ એકને મટે ને બીજાને થાય, એકને મટે ને બીજાને થાય. શું થાય તો ખબર નહીં પડતી. હવ ટલો કે છે કાકા, હવ ચમ એમ મેડે છે. હે કાજુ શું પૂછતી? શું કાજુ શું એમ કે શું એમ પૂછતી? હા બોલાવે છે કે હા કે ઉઠ્યું એમ કે ઉઠી કે બટકો ભરતી ગોડો. ચલો ગેસ, અમારા બધા કાજલ હું આગળ છે, નિધિ બીમાર છે, કાજલ હવે બીમાર છે. આપણે હવે નીકળીએ ખેતરમાં જઈને મળીએ કે શું કામ કરું છું, કેમથી કામ કરું. ગઈશ ઓલરેડી આપણે પહોંચી જાય ખેતરમાં. અને આજનું ખેતરમાં કામ છે ટીડાકાને બોન્ડનું રાયડો વઢાવવાનો. જો ટીડાકાને રાયડો વઢાવવાનું ચાલુ છે, ને આપણે પણ બોન્ડ ભેગું કરવાનું ચાલુ છે. વિષ્ણુભાઈ ભેગું કરે છે, એટલે મારા કાકાને મેલું હું બોણ ભેગું કરાવવા ને હું વાટો રાયડું. શું કે રાયડું વાટવાની મજા આવે, બોણ વાટે ઓલા ભેગું કરે એના કરતાં વાટે નહીં, બોણ ભેગું કરે એના કરતાં રાયડું વાટવાની મજા આવે એટલા માટે. અને આ બધા લીટ બોલાવી રહ્યા છે કશ. અત્યારે શિયાળા પાસ આવ્યા છે. હા ચમ ચાલુ નહીં લાઈટ ચાલુ નહીં તો તમે જો હું રાયડું વઢાવ નહીં, તમે કરો કથા તો. હા ના તમે તો કે મને તમે રાયડી થાય એના કરતા રાયડો વાઢો એના કરતા તો વાળ્યું છે. કેમ ના હોય? ખાલી પાથરો નાખીને રફ ચક્કર થવાનું છે. તો આ પાથરો હાથમાં ગયો વાઢે ને પછી મેકો ના પડે. આવડો પ્રોગ્રામ થઈ ગયો. હવે ક્યાં છે તમાકુ પાણી વાળો છે, એટલે હવે તમાકુ પાણી વાળો તો આપણે એક પાઇપ તોડી નાખી રેડી પગમી ચલો. ચાલો કે આપણે હવે તમાકુ પાણી વાળો ને બોન્ડ ભેગું કરવા આપણે જવું પડશે. આપણે એક બોન્ડનો બિઝનેસ કરી નાખશું, ભેગું કરી નાખશું કમ્પ્લીટ. હવે એક બાકી રહ્યો છે, એકને તો તારી ભેગું કરશે ને ખબર કાલે વાત. હવે
વિચાર છે તમાકુમાં ખાતર રાખવાનું એટલે જો બાઇક બીજું આવી તો ખાતર દેવાનું વિચાર છે પાણીમાં આપી દઈએ ત્યાં તારા બરોડમાં થોડા ભેગું કરે છે એમ ટાઈમ થઈ લાકડી કરી દેવાનું કઈશ આપણે આવી ગયા ઘરે ને કાજલ તો દેવું જી દવાખાને જઈ નહીં દવાખાને એવું છે એટલે આપણે ફોન કરો તાવ આવ્યો રા તું નહીં ના સીટ પછી આપણે દવાખાને જેમાં કાજલને તાવ મને મટ્યો કે ટલાન આવ્યો ને ટલાન મટીને હવે કાજીનો વારો છે કાજુને આવી ગયો તને મટ્યો એને મટ્યો અમારે અને આ બધું તો જો ખાવાનું ચાલુ છે ચાલો કે કાજલ હવે નહીં રહે હું ડૉક્ટરને ફોન કરું હાજર નહીં જોવાથી ખબર પડે ને પછી કાજલને લઈને જવું દવાખાને એટલા માટે ટાટા ટાટા તો થઈ ગયો આ તો હું વહેલા આવ્યો કેમ આ બધા મારે વિશાલ ખાવા ખાયા બની ગયું કમ્પ્લીટ એવું ચલો પીએ કાધું હા ચા વગાડી નહીં તો મોડી થાય વગાડી ચલો ગાઈસ કાજલને દવાખાને લઈને જવાનો ટાઈમ થઈ ગયો છે કારણ કે જાઉં તું 12 વાગે પણ ટાઈમ મળ્યો નતો ટાઈમ એટલે ડૉક્ટર હાજર નતા બીજું કોઈ ટાઈમ તો ઘણો હતો ચલો છે ને રમેરો છે અને ચા પણ મેલાય છે અને પરત પી ચડી અને કાજલને આવ્યો હતો તાવ એટલે કીધું હવે દવા કરાવતા હતી કારણ કે આમાં તો વારા પછી વારો છે પેલો કિંજલનો પાસે મારો વારો હતો કાલે ટલાનો વારો હતો ને હવે કાજલનો વારો હતો રેડી લેવડો તાર ચાલ ગઈ દવા બીજી કરાવી નહીં પછી મળી ગઈ પાછું રિટર્ન આવે એટલે આવું છે ટલાદાર આવું છે કોઈ આવતું નહીં આપણે હેડ તો જવાનું છે બાઇક તો હાજર કે ઘરે છે નહીં અને ઘણું દૂર નહીં નજીક જ છે એટલે નહીં તો બાઇક લઈને તો હું કાજલ દવાખાને લઈને મળે એ તો કોઈ કીધું નહીં એ તો કોઈ કીધું નહીં આમાં ટાલો હસકા ઉપર તેરો છે લ્યા આમાં ટાલો હસકા ઉપર તેરો છે લ્યા તાવના માટે ને તો બાટલો પછી ચડાવવાનો શું કરે ચોકા ગઈ છે માટલો હસકા ઉપર તેરો જો હા હો લે હસજી હે શું કહેવાનું મોડા આવશે અંધારું ને જી કે 8 વાગે ઉઠી છે રાતના બગા તો લગત મે છે એમ કોક કરે વાહ ફોન કરે કોક કરે લે કોકડી શું ગુને થી બીધર છે કરે લે છે હે ફોન કરે લે એક ફોન કરે લે હોય ઈ તો ઈ એટલે ડેરે પહોંચી જાય ઓ અલ્યા ચાલા જો હોય નહીં અલ્યા ભૂરિયો આવે ભૂરિયો આવે ભૂરિયો તમે તો પોકો ખેતરમાં પોકો ફટાફટ ખબર નહીં પડતી કે ભૂરા કે તમે પોકો ખેતરમાં તમે પોકો ફટાફટ ચલો ગાઈસ કાજલને દવા તો કરાવી નાખી અને હવે છે ખેતરમાં ત્યારે બીજું તો અહીંયા જઈને કાજી ઊભી થઈ ગઈ કમ્પ્લીટ ઓ હા તો નહીં એના એમ કે મળી ગયું કમ્પ્લીટ થઈ ગયું હે પાવર છે ને ઇન્જેક્શન નથી કપાને એક ખોદવા લાવવાનો અલ્યા ભૂલી જાય ને એ હું આવડતો નહીં મને તો બેટિંગ તો કોપિંગ એ અડી તો કોપિંગ અડ્યો કપાન શું દે અરે અરે આ તો બેટિંગ કો કોપિંગ માં તો ભૂકા કાઢી નાખવાનું કેમ વાદે રોતો તો તું ના પાડતો તો ને તમે શું તાર તું પૈસા કીધું તું પૈસા કેતો લઈ અને આ ટકનું
હા મને નાવું છે તાર નાવું ચલો કઈ આપણે હવે નાવું છે કઈ છે આપણે નાવા બે હતા પણ નાવાનું કર્યું કેન્સલ કારણ કે વાળ કટિંગ કરાવવા જાવ છે ને દાઢી કરાવવા જાવ છે કારણ કે ખરાબ લાગે છે મોટી થઈ ગઈ છે એટલે નાવાનું કર્યું કેન્સલ કર્યું પહેલાં વાળ દાઢી કરીને આવો કમ્પ્લીટ અને પછી આવીને નાવું એટલે મોજું વાળ કટિંગ કરાવો અને પછી આવીને અને વાળ સુકાવી નવા વ્લોગમાં ને વ્લોગ પૂરો કરી બધાને જય માતાજી અને અમારા ચેનલ સબસ્ક્રાઈબ અને શેર કર્યા વગર રહેતા નહીં અને ફેસબુક પ્રોફાઇલને પણ ફોલો કરજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ હવે અમે આવા જ રહ્યા હતા થોડા ત્યાં ઇન્સ્ટાગ્રામની પણ મુલાકાત કરજો રેડી અને બધાને જય માતાજી